હાલમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, પરંતુ તેમાં ખેડૂતોના હિત વિરોધી નીતિઓ અપનાવાઈ રહી હોવાના આક્ષેપ થયા છે। જે મામલે ઉપલેટા ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ, ભારતીય કિસાન સંઘ। આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય, ખેડૂત અગ્રણીઓ, ખેડૂતો, દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે। તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ફેસ વેરિફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે, ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે। આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી પ્રસરી છે। કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ભાડા પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે। મોટાભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધાર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે। માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં, માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે। જો ખરેખર સરકારશ્રીને મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો જૂની સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય। આ આવેદન પત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે।